નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એઝેડ કનેરિયા પ્રાઇમરી સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં ફર્સ્ટ યુનિટ ભણી ગયા, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તેની એક્સરસાઇઝ પણ આપણે ગ્રામરની એક સોલ્વ કરી. હવે જ આપણે આગળ વધીશું. જોઈએ એક્સરસાઇઝ નંબર 2, જે પેજ નંબર 8 ઉપર આપેલ છે. Filling the blanks with the simple present tense forms of the verbs given in the brackets. કૌંસમાં આપેલા જે ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા કૌંસમાં જે વર્બ એટલે કે ક્રિયાપદો આપેલા છે તેનું સાદા વર્તમાનકાળનું યોગ્ય રૂપ આપણે ખાલી જગ્યામાં મૂકવાનું છે. તો આપણે એ શીખી ગયા કે સાદા વર્તમાનકાળના ક્રિયાપદનું રૂપ કેવું હોય, કાં તો મૂળ રૂપ હોય અને કાં તો એસ કે ઈએસ વાળું હોય. હવે એ કયું મૂકવું એ આપણે કર્તાને આધારે નક્કી કરવાનું છે કે કર્તા તરીકે જો આઈ, વી, યુ, ધેય કે બહુવચન કરતા હોય તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. અને જો ક્રિયાપદ કર્તા તરીકે એકવચન નામ અથવા ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઇટ સર્વનામ હોય તો આપણે ક્રિયાપદના છેડે એસ કે ઈએસ લગાવીએ છીએ. તો આપણે યાદ રાખવાનું છે, એના આધારે જ આ બધી ખાલી જગ્યા અહીંયા પૂરવાની છે. ફર્સ્ટ જોઈએ, મિહિર ઓલવેઝ બ્લેન્ક ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. કૌંસમાં જુઓ પ્લે છે, પ્લે એટલે કે રમવું, ક્રિયાપદ, બરાબર. તો આપણે અહીંયા પ્લે મૂકવું કે પ્લેસ એ આપણે કેના આધારે નક્કી કરશું? કર્તાને આધારે. કર્તા જુઓ અહીં મિહિર. મિહિર એકવચન નામ છે એટલા માટે અહીંયા શું આવશે? પ્લેસ. ક્રિયાપદના છેડે એસ લાગશે. મિહિર ઓલવેઝ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ. સેકન્ડ જોઈએ, માય ગ્રેન્ડ પેરેન્ટ્સ બ્લેન્ક ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. કૌંસમાં જુઓ ગો. ગો એટલે કે જવું. હવે અહીંયા જુઓ કર્તા તરીકે કોણ છે? ગ્રેન્ડ પેરેન્ટ્સ. હવે જુઓ ગ્રાન્ડ મધર નથી કે ગ્રાન્ડ ફાધર નથી, બંનેની વાત થઈ છે એટલે બે વ્યક્તિની વાત થઈ એટલા માટે બહુવચન કરતા છે. તો બહુવચન કરતા હોય તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું હોય. એટલે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ગો ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. થર્ડ જોઈએ, વી બ્લેન્ક ન્યૂઝપેપર્સ એવરી ડે. કૌંસમાં છે રીડ. રીડ એટલે વાંચવું. હવે જુઓ કર્તા વી છે એટલા માટે આપણે અહીંયા મૂકશું ક્રિયાપદનું મૂળ રૂપ. વી રીડ ન્યૂઝપેપર એવરી ડે. ફોર્થ જોઈએ, રીના બ્લેન્ક એપલ્સ. કૌંસમાં છે ઇટ. ઇટ એટલે ખાવું. તો જુઓ કર્તા છે રીના, એક વચન નામ. તો આપણે શું કરશું? ક્રિયાપદના છેડે એસ લગાડશું, ઇટ્સ. રીના ઇટ્સ એપલ્સ. ફિફ્થ જોઈએ, હર્ષ એન્ડ મેહુલ બ્લેન્ક ટી. કૌંસમાં છે ડ્રિંક એટલે કે પીવું. તો હર્ષ એન્ડ મેહુલ અહીંયા એક વચન નામ નથી. જુઓ નામ છે પણ બે વ્યક્તિના નામ છે એટલે બહુવચન થઈ ગયું. બહુવચન કરતા હોય તો આપણે શું મૂકવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. હર્ષ એન્ડ મેહુલ ડ્રિંક ટી. સિક્સ્થ, આઈ ઓલવેઝ બ્લેન્ક ઇન ધ મોર્નિંગ. કૌંસમાં સ્ટડી. સ્ટડી એટલે કે અભ્યાસ કરવો. આઈ કરતા આઈ છે તો આઈ સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આવશે સ્ટડી. આઈ સ્ટડી ઇન ધ મોર્નિંગ. સેવન્થ જોઈએ, વી બ્લેન્ક મ્યુઝિક. કૌંસમાં છે એન્જોય. એન્જોય એટલે કે માણવું. તો વી કરતા છે તો વી સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે એટલે વી એન્જોય. બરાબર. એઇથ જોઈએ, યુ નેવર બ્લેન્ક ફાસ્ટ. કૌંસમાં છે રન. રન એટલે કે દોડવું. યુ નેવર. નેવર જુઓ અહીંયા નકાર દર્શાવે છે. તમે ક્યારેય પણ ફાસ્ટ દોડતા નથી. તો યુના આધારે આપણે અહીંયા ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. તો યુ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. યુ નેવર રન ફાસ્ટ. નાઇન્થ જોઈએ, ધ મંકી બ્લેન્ક બનાનાસ. કૌંસમાં છે લાઇક. લાઇક એટલે ગમવું. ધ મંકી જુઓ અહીંયા કરતા એક વચન છે કે બહુવચન? તો કે એક વચન છે એટલા માટે આપણે અહીંયા લાઇકની પાછળ એસ લગાડશું. મંકી લાઇક્સ બનાનાસ. ટેન્થ જોઈએ, સંજય બ્લેન્ક ઇન ધ ગાર્ડન એવરી ડે. કૌંસમાં વોક એટલે કે ચાલવું. તો અહીંયા જુઓ સંજય એક વચન નામ છે, ત્રીજો પુરુષ એક વચન. તો એના માટે આપણે ક્રિયાપદનું
SKES વાળું રૂપ મૂકશું એટલે અહીંયા લગાડશું S. સંજય વોક્સ ઇન ધ ગાર્ડન એવરી ડે. 11th જોઈએ. ધ સન ઓલવેઝ બ્લેન્ક ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ. જુઓ અહીંયા કાઉન્સમાં છે રાઇઝ. રાઇઝ એટલે ઉગવું. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. તો ધ સન એક અને એક માત્ર જ છે સૂર્ય, તો એના માટે આપણે ક્રિયાપદનું SKES વાળું એટલે અહીંયા લાગશે S. ધ સન રાઇઝિસ ઓલવેઝ ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. 12th જોઈએ. મિસ્ટર જોશી બ્લેન્ક અસ ઇંગ્લિશ. જુઓ અહીંયા છે કાઉન્સમાં ટીચ. ટીચ એટલે કે શીખવવું. તો મિસ્ટર જોશી ત્રીજો પુરુષ એકવચન હોવાથી આપણે અહીંયા પણ એની પાછળ ES લગાડશું ટીચ પાછળ. તો ટીચીસ. બરાબર. મિસ્ટર જોશી ટીચીસ અસ ઇંગ્લિશ. ત્યાર પછી આગળની એક્સરસાઇઝ જોઈએ. થર્ટીન્થ. અનિતા ઓલવેઝ બ્લેન્ક હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. કૌંસમાં છે ફિનિશ. ફિનિશ એટલે પૂરું કરવું. તો અહીંયા જુઓ કરતા અનિતા છે, તો અનિતા એક વચન નામ હોવાથી ફિનિશની પાછળ પણ ES લાગશે. બરાબર. અનિતા ઓલવેઝ ફિનિશિસ હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ. 14th જોઈએ. ધ કાવ બ્લેન્ક અસ મિલ્ક. કૌંસમાં છે ગીવ એટલે કે આપવું. તો ધ કાવ પણ ત્રીજો પુરુષ એક વચનમાં આવે. એક વચન નામ હોવાથી આપણે અહીંયા ગીવ્સ લખશું. 15th જોઈએ. ધ ફિશ બ્લેન્ક ઇન વોટર સ્વિમ એટલે કે તરવું. તો ધ ફિશ પણ એક વચન નામ છે એટલા માટે અહીંયા આવશે સ્વિમ્સ. 16th. અંકિતા ડઝ નોટ બ્લેન્ક સારીઝ. કૌંસમાં છે વેર. વેર એટલે કે પહેરવું. તો અંકિતા અહીંયા આપણે ત્રીજો પુરુષ એક વચન જોઈને ડાયરેક્ટ આપણે વેર્સ મૂકી દેવાનું નથી. જુઓ આ વાક્ય છે નકારમાં. ડઝ નોટ નકાર વાક્ય હોય તો મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ડુ નોટ કે ડઝ નોટ વાળું નકાર વાક્ય આપણે બનાવીએ ત્યારે ક્રિયાપદનું ફરીથી મૂળરૂપ થઈ જાય. બરાબર. એટલે અંકિતા ડઝ નોટ વેર સારીઝ. 17th. વી ડુ નોટ બ્લેન્ક એટ 11 o'clock. કૌંસમાં છે સ્લીપ એટલે કે સૂવું. તો અહીંયા પણ કરતા વી છે પણ આમે તે નકાર વાક્ય છે એટલા માટે આપણે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકશું. 18th. સૌરવ ડઝ નોટ બ્લેન્ક ટીવી. કૌંસમાં છે વોચ. વોચ એટલે જોવું. સૌરવ ડઝ નોટ નકાર વાક્ય છે એટલા માટે અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકશું. વોચ. સૌરવ ડઝ નોટ વોચ ટીવી. 19th જોઈએ. એલેક્સ એન્ડ મેરી બ્લેન્ક હિન્દી સોંગ્સ. કૌંસમાં સિંગ. સિંગ એટલે ગાવું. એલેક્સ એન્ડ મેરી એક વચન નામ નથી. જુઓ બે વ્યક્તિના નામ છે એટલે બહુવચન કરતા થઈ ગયું એટલા માટે અહીંયા પણ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકશું સિંગ. એલેક્સ એન્ડ મેરી સિંગ હિન્દી સોંગ્સ. 20th. એટલે છેલ્લું જોઈએ. ચેતન બ્લેન્ક અ કાર. કૌંસમાં છે ડ્રાઈવ. ડ્રાઈવ એટલે કે ચલાવવું. તો ચેતન અહીંયા એક વચન કરતા હોવાથી આપણે અહીંયા ડ્રાઇવ્સ મૂકશું. બરાબર. એસ પ્રત્યય લાગશે. ચેતન ડ્રાઇવ્સ અ કાર. હવે થર્ડ એક્સરસાઇઝ જોઈએ આપણે. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા બે ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં જો બે ઓપ્શન આપ્યા છે એ આપણે એમાંથી સાચો સિલેક્ટ કરવાનો છે. એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. બર્ડ્સ ઓલવેઝ ફ્લાય ઇન ધ સ્કાય. પક્ષીઓ હંમેશા આકાશમાં ઉડે છે. તો અહીંયા ઓલવેઝ અને સમટાઇમ્સમાંથી ઓલવેઝ જ કેમ લીધું તો કે પક્ષીઓ હંમેશા આકાશમાં ઉડે છે એટલા માટે ઓલવેઝ. ક્યારેક ક્યારેક નથી ઉડતા તો આપણે સમટાઇમ્સ લખીએ પણ ઓલવેઝ એટલે કે હંમેશા ઉડે છે. હવે અહીંયા ફ્લાય શું કામે લખ્યું? ફ્લાઇઝ કેમ ના આવ્યું? તો કે અહીંયા જુઓ આપણે કર્તાને જોવાનું. કર્તા શું છે? બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ. બહુવચન કરતા થઈ ગયો ને. તો બહુવચન કરતા હોય ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ રાખીએ છીએ એટલા માટે ફ્લાય આવ્યું. તો બર્ડ્સ ઓલવેઝ ફ્લાય ઇન ધ સ્કાય. તેવી જ રીતે આપણે ફર્સ્ટ જોઈએ. ધ અર્થ બ્લેન્ક ઓલવેઝ ઓર નેવર
બ્લેન્ક ગો ઓર ગોઝ રાઉન્ડ ધ સન. હવે જુઓ અહીંયા ઓલવેઝ એન્ડ નેવર પહેલી ખાલી જગ્યામાં આપણે શું મૂકવાનું છે? તો આપણે આખું વાક્ય વાંચવું પડે કે રાઉન્ડ ધ સન એટલે કે સૂર્યની આસપાસ ફરે છે. તો ક્યારેય ફરતી નથી કે હંમેશા ફરે છે, એટલા માટે આપણે ખબર છે કે ઓલવેઝ જ આવશે, નેવર ના આવે. તો અહીંયા આવશે ઓલવેઝ. અને જુઓ અહીંયા ધ અર્થ એક અને એક માત્ર જ પૃથ્વી છે, એટલા માટે અહીંયા આપણે એક વચન કરતા હોવાથી ગોઝ આવશે. બરાબર છે? ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન. સેકન્ડ જોઈએ. ધ મૂન બ્લેન્ક સમટાઇમ્સ ઓર ઓલવેઝ બ્લેન્ક શાઇન ઓર શાઇન્સ એટ નાઇટ. ધ મૂન અહીંયા આવશે ઓલવેઝ. શાઇન કે શાઇન્સ શું મૂકવું? તો કે ધ મૂન, ચંદ્ર પણ એક અને એક માત્ર જ છે, તો અહીંયા પણ આપણે શાઇન્સ આવશે એટ નાઇટ. ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ. થર્ડ જોઈએ. ચિલ્ડ્રન બ્લેન્ક ઓલવેઝ ઓર નેવર બ્લેન્ક લાઇક ઓર લાઇક્સ ટુ સીટ ઇન ધ હાઉસ. બાળકોને ઘરમાં બેસી રહેવું ગમે છે કે હંમેશા ગમતું હોય છે કે ક્યારેય ગમતું નથી હોતું? તો કે નેવર, ક્યારેય ગમતું નથી. એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે નેવર. અને ચિલ્ડ્રન જુઓ કરતા બહુવચન છે, બાળકો, એટલા માટે ક્રિયાપદનું આપણે મૂળ રૂપ જ મૂકશું લાઈક. ધ ચિલ્ડ્રન નેવર લાઈક ટુ સીટ ઇન ધ હાઉસ. ત્યાર પછી આગળ જોઈએ. ફોર્થ, બ્લેન્ક ઓલવેઝ ઓર સમટાઇમ્સ વી બ્લેન્ક સી ઓર સીઝ અ રેનબો ઇન ધ સ્કાય. રેનબો એટલે કે મેઘધનુષ્ય. રેનબો એટલે મેઘધનુષ્ય. તો મેઘધનુષ્ય આપણને આકાશમાં હંમેશા જોવા મળે છે કે ક્યારેક ક્યારેક વરસાદના સમયે જોવા મળે છે ને? તો આપણે અહીંયા મૂકશું સમટાઇમ્સ. સમટાઇમ્સ વી સી કે સીઝ આવશે. વી કરતા છે એટલે એના સાથે આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આવશે સી. સમટાઇમ્સ વી સી અ રેનબો ઇન ધ સ્કાય. ફિફ્થ જોઈએ. અ ટર્ટલ બ્લેન્ક લીવ્સ ઇન વોટર બટ બ્લેન્ક ઓલવેઝ ઓર સમટાઇમ્સ ઇટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો. બરાબર છે? ટર્ટલ એટલે કે કાચબો. હવે જો ટર્ટલ એક વચન નામ હોવાથી લીવ આવશે કે લીવ્સ? તો કે લીવ્સ આવશે. કાચબો પાણીમાં રહે છે. બટ હવે ઓલવેઝ આવશે કે સમટાઇમ્સ? તે ક્યારેક ક્યારેક જમીન પર પણ જોવા મળે છે, તો હંમેશા નહીં, સમટાઇમ્સ આવશે એટલે ક્યારેક ક્યારેક. બરાબર? અ હેન બ્લેન્ક નેવર ઓર ઓલવેઝ બ્લેન્ક ગીવ ઓર ગીવ્સ બર્થ ટુ યંગ વન્સ. બરાબર? આપણે અડધી ખાલી જગ્યા પહેલાં જોઈ લઈએ. અ હેન એટલે કે મરઘી, ગીવ બર્થ ટુ અ યંગ વન્સ એટલે કે નાના બચ્ચાને જન્મ આવે છે કે ઈંડા મૂકે છે? તો એ તો ઈંડા મૂકે છે, તો અહીંયા શું આવશે? નેવર. તે ક્યારેય બચ્ચાને જન્મ આપતી નથી, પણ શું કરે છે? અહીંયા ગીવ, આપણે એ હેનને આધારે ગીવ મૂકવું કે ગીવ્સ? તો કે ત્રીજો પુરુષ એક વચન હોવાથી ગીવ્સ. અ હેન નેવર ગીવ્સ બર્થ ટુ યંગ વન્સ. પછી આગળ એ જ ખાલી જગ્યામાં જોઈએ. ઈટ એટલે કે હેન માટે સર્વનામ છે. ઈટ તે નેવર ઓર ઓલવેઝ બ્લેન્ક લે ઓર લેઝ એગ્સ. હવે જુઓ અહીંયા ઈટ સાથે શું આવશે? અહીંયા તે હંમેશા ઈંડા જ મૂકે છે, એટલે નેવર ના આવે. અહીંયા શું આવશે? ઓલવેઝ. એન્ડ લે નહીં આવે, અહીંયા આવશે લેસ. ત્રીજો પુરુષ એક વચન ઈટ કરતા છે એટલા માટે લેસ. સેવન્થ જોઈએ. ધ સન બ્લેન્ક નેવર ઓર ઓલવેઝ બ્લેન્ક રાઇઝ ઓર રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે પૂર્વ. તો સૂર્ય છે એ હંમેશા જ પૂર્વમાં ઉગે છે ને? કે ક્યારેક ક્યારેક કોઈ બીજી દિશામાં તો ઉગતો નથી, એવું તો નથી, એટલા માટે અહીંયા આવશે ઓલવેઝ, હંમેશા. હવે ધ સન એટલે આપણે અહીંયા આવશે રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. એ જ જોઈએ. ધ સન નેવર આવશે કે ઓલવેઝ ઇન ધ વેસ્ટ એટલે કે પશ્ચિમમાં આથમે છે, તો હંમેશા આથમે છે ને? તો ઓલવેઝ. ધ સન ઓલવેઝ સેટ્સ અહીંયા આવશે ઇન ધ વેસ્ટ. ત્યાર પછી ફોર્થ જોઈએ.
ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હવે આપણે WH ક્વેશ્ચન વર્ડ પણ આપણે જોઈ ગયા, બરાબર છે. સાદા વર્તમાન કાળમાં WH ક્વેશ્ચન વર્ડ વુ, વોટ, વેર, વેન વડે આપણે કેવી રીતે પ્રશ્નો બનાવવા એ પણ જોઈ ગયા. તો આપણે હવે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ જોઈએ, જુઓ, વુ એટલે કોણ, વ્યક્તિની વાત હોય તો વુ. વોટ કર્મની વાત, શું વડે પ્રશ્ન પૂછવો હોય તો વોટ. વેર સ્થળ દર્શાવતું હોય, ક્યાં વડે પ્રશ્ન પૂછવો હોય. ને વેન સમય દર્શાવે છે, ક્યારે વડે પ્રશ્ન પૂછવો હોય તો. બરાબર છે. હવે ખાસ યાદ રાખવાનું છે આપણે કે વુ પછી ડુ કે ડઝ ક્યારેય આવે નહીં. વુ પછી ડાયરેક્ટ ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ જ આવશે. બાકી બધા ક્વેશ્ચન વર્ડમાં તેના પછી પ્રશ્ન વાક્યમાં ડુ કે ડઝ આવે છે. બરાબર. ફર્સ્ટ જોઈએ, બ્લેન્ક ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. બરાબર છે. તો અહીંયા શું આપણે કરશું, જુઓ, પહેલાં તો જોઈ લેવાનું આ ચારમાંથી. વુ તો નહીં આવે, કેમ કે વુ સાથે ક્યારેય ડુ કે ડઝ આવે નહીં. અહીંયા ડુ આપેલું છે એટલા માટે વુ નહીં આવે. બરાબર. હવે જોઈએ, ઇન ધ ગાર્ડન એટલે સ્થળ આપી દીધું છે એટલે વેરથી પણ બને નહીં, વોટથી પણ નહીં બને. શું રમે છે તો એ શું કરે છે તો કે પ્લે પણ આપી દીધું છે તો પણ વોટથી બનશે નહીં. તો હવે વધ્યું શું, વેન. તો અહીંયા આવશે વેન. વેન ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. તમે ક્યારે ગાર્ડનમાં રમવા જાઓ છો. બરાબર છે. સેકન્ડ જોઈએ, બ્લેન્ક ડઝ યોર ફાધર વર્ક. બરાબર. તો અહીંયા પણ જો વુ તો આવશે જ નહીં. બરાબર. હવે અહીંયા વર્ક શું કરે છે એટલે વોટથી પણ નહીં બને પ્રશ્ન. બરાબર. એટલે શેનાથી બનશે, વેરથી. તમારા પિતાજી ક્યાં કામ કરે છે. વેર ડઝ યોર ફાધર વર્ક. થર્ડ જોઈએ, બ્લેન્ક બ્રિંગ્સ લેટર્સ. તો અહીંયા જુઓ, ડાયરેક્ટ ડુ કે ડઝ આપેલું નથી, ડાયરેક્ટ ત્રીજા પુરુષ એક ક્રિયાપદના છેડે એસ કે એસ લાગી ગયું છે. તો આપણે શું આવશે અહીંયા, વુ. વુ બ્રિંગ્સ લેટર્સ. પત્રો કોણ લાવે છે. ફોર્થ, બ્લેન્ક ડઝ મધર કુક. તો અહીંયા આપણે શું લખશું, બરાબર છે, માતા રાંધે છે. પણ શું રાંધે છે કહી શકીએ ને આપણે. એટલે વોટ ડઝ મધર કુક. માતા શું રાંધે છે. બરાબર છે. ફિફ્થ જોઈએ, બ્લેન્ક ડઝ રોહન કીપ હિઝ બેટ. તો અહીંયા શું મૂકે છે એની વાત પણ ના કરી શકે એટલે વોટ પણ નહીં આવે. બરાબર છે. અને ક્યારે વડે પૂછી ના શકાય એટલે શું આવશે, વેર ડઝ રોહન કીપ હિઝ બેટ. રોહન તેનું બેટ ક્યાં મૂકે છે. બરાબર છે. સિક્સ જોઈએ, બ્લેન્ક ડઝ નીતિન કમ હોમ. હોમ સ્થળ આપી દીધું છે એટલે વેર તો નહીં આવે. બરાબર છે. તો ઘરે આવવાની વાત છે તો અહીંયા આપણે વેન મૂકી શકીએ. વેન ડઝ નીતિન કમ હોમ. નીતિન ક્યારે ઘરે આવે છે. સેવન્થ જોઈએ, બ્લેન્ક ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. પ્લે રમવાની વાત થાય છે એટલે અહીંયા વોટ પણ નહીં આવે. ઓન સન્ડે એટલે સમય વડે સમય આપી દીધો છે એટલે આપણે વેનથી પણ બનશે નહીં. તો અહીંયા શું આપણે કરી શકીએ, ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. તો આપણે એક બનાવી શકીએ કે વોટ ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. છોકરાઓ રવિવારે શું રમે છે એમ પણ બની શકે. અને બીજું પણ બનાવી શકીએ કે વેર ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. છોકરાઓ રવિવારે ક્યાં રમે છે એ પણ પૂછી શકીએ. ચાલો 8 જોઈએ, બ્લેન્ક સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ. સિંગ્સ આપી દીધું છે અહીંયા જુઓ, ડુ કે ડઝ નથી, ડાયરેક્ટ ક્રિયાપદને છેડે એસ કે એસ વાળું રૂપ મૂકી દીધું છે તો આપણે અહીંયા વુ મૂકશું. વુ સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ. બરાબર છે. મંદિરમાં ભજન કોણ ગાય છે. 9th જોઈએ, બ્લેન્ક ડઝ મનુભાઈ ઓપન હિઝ શોપ. તો અહીંયા આપણે જુઓ, શોપની વાત થઈ ગઈ, સ્થળ આપી દીધું છે એટલા માટે વેર નહીં આવે. બરાબર ને. મનુભાઈ તેની દુકાન ક્યારે ખોલે છે એમ કહી શકીએ ને આપણે, એટલા માટે અહીંયા આવશે વેન. વેન ડઝ મનુભાઈ ઓપન હિઝ શોપ. 10th જોઈએ, બ્લેન્ક ડુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે. રાજ એન્ડ રવિની વાત છે
કે ગેટઅપ એટલે કે ક્યારે ઉઠે છે, દરરોજ ક્યારે ઉઠે છે, આપણે એવી રીતના પ્રશ્ન કરી શકીએ ને, એટલે અહીંયા પણ આવશે વેન ડુ રાજ એન્ડ રવિ ગેટઅપ એવરી ડે. 11th જોઈએ, બ્લેન્ક ડઝ મયુર સીટ એટલે કે બેસવાની વાત થાય છે અહીંયા, તો ક્યાં બેસે છે મયુર, તો અહીંયા આવશે વેર ડઝ મયુર સીટ, મયુર ક્યાં બેસે છે. લાસ્ટ જોઈએ, બ્લેન્ક ટીચીસ યુ ગુજરાતી. બરાબર, જુઓ અહીંયા આવી ગયું ટીચીસ. બરાબર, ટીચીસ આપી દીધું છે એટલા માટે અહીંયા ડુ કે ડઝ ન હોવાથી આપણે અહીંયા વુ મૂકી શકીએ કે વુ ટીચીસ યુ ગુજરાતી, તમને ગુજરાતી કોણ શીખવે છે. બરાબર, તો હવે આપણે આગળની એક્સરસાઇઝ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ગુડ બાય.